આ વર્ષે જે એડ ઓન અમે કર્યું છે તો અમે આ વર્ષે એક ઇન્ડસ્ટ્રીયલ અવોર્ડ્સ પણ રાખ્યા છે, જે અલગ અલગ કેટેગરીઝમાં અમે 10 ઇન્ડસ્ટ્રીયલ અવોર્ડ આપવાના છે. બરોડા ઇન્ડસ્ટ્રીયલ આઇકોન એવોર્ડ, બરોડા ઇન્ડસ્ટ્રીયલ એક્સિલન્સ એવોર્ડ અને બરોડા ઇન્ડસ્ટ્રીયલ ગૌરવ એવોર્ડ. એ ગૌરવ એવોર્ડ અમે 8 કેટેગરીમાં આપીશું, જેની અંદર વુમેન એન્ટરપ્રેનરશિપ છે, સ્ટાર્ટઅપના ક્ષેત્રમાં છે, ઇન્ડસ્ટ્રી જેને એન્વાયરમેન્ટમાં બહુ સારું કાર્ય કર્યું છે, ઇન્ડસ્ટ્રી જેને સોશિયલ કોઝમાં બહુ સારું કાર્ય કર્યું છે, ઇન્ડસ્ટ્રી જેને એજ્યુકેશનમાં બહુ સારું કાર્ય કર્યું છે. એવા અમે 8 કેટેગરીની અંદર એ અવોર્ડ આપીશું. અમારા બ્રોશરને બધા અમે સોશિયલ મીડિયા, અમારા એસોસિએશનના માધ્યમથી બધી જગ્યા અમે મૂક્યા છે. આપ સ્પાર્ક ટુડે માધ્યમથી પણ મૂકીશું ને એની અંદર સ્ટાર્ટઅપ માટે અને આ ઇન્ડસ્ટ્રીયલ અવોર્ડ માટે એક QR કોડ મૂકેલો છે, એની અંદર કોઈ પણ રજિસ્ટ્રેશન કરી શકે છે. BMA અને લાયન્સની એક ટીમ છે, એ સ્ક્રુટિની કરશે. જે ધારાધોરણ પ્રમાણે થશે તો એ પ્રમાણે અમે અવોર્ડ આપીશું, અને ધારાધોરણ પ્રમાણે હશે તો અમે એમને સ્ટાર્ટઅપમાં જે અમારી સમિટ છે એની અંદર ઇન્વાઇટ કરીશું. અને એ બધા સ્ટાર્ટઅપની અંદર અલગ અલગ આખા દિવસનું એક પ્રોગ્રામ રહેશે. એ પ્રોગ્રામમાં આખા દિવસ અલગ અલગ સ્પીકર્સ, ઘણા મોટા મોટા સ્પીકર્સ, ડિગ્નિટરીઝ આવવાના છે. તો એ બધાના અલગ અલગ સેશન રહેશે. ગવર્મેન્ટનું શું સ્ટાર્ટઅપ માટે સપોર્ટ મળી શકે છે, કેવી રીતે ડોક્યુમેન્ટ્સ રેડી કરી શકાય છે, એ બધું રહેશે. અને એક આખી ટીમ છે ડેડિકેટેડ, જે દિવસ રાત લાગેલી છે, એ સ્ટાર્ટઅપ્સને સ્ક્રુટિનાઇઝડ કરશે. અને એ સ્ક્રુટિનાઇઝડ કર્યા પછી જે સિલેક્ટેડ સ્ટાર્ટઅપ્સ છે એની અંદર ઇન્વેસ્ટર અને સ્ટાર્ટઅપ્સની 1-to-1 મીટ થશે ને એની અંદર ઇન્વેસ્ટમેન્ટ થશે. એ રીતનું એક આખું પ્રોસિજર કે